જય ગિરનારી, જય ભોળિયાનાથ મિત્રો, ફરી એકવાર સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ અખંડ મોજ અને ફેસબુક પેજ ગિરનારી મોજ પર. ફરીવાર મિત્રો આપણે ભ્રમણ કરતા કરતા અતિ પ્રાચીન અને અતિ પુરાણી જગ્યા કેદારેશ્વર મહાદેવ, એક કેદારનાથ તો મિત્રો બરફમાં આવેલું છે અને મેં ઘણી ફેરું કીધેલું છે અમારા ગુજરાતમાં અમારી પાસે બધું છે. તો કેદારનાથ મહાદેવ પ્રાચીન જગ્યા ફાટસરમાં આવેલી છે, બહુ પ્રાચીન અને સુંદર મંદિર, તેના વિશે ત્યાંના ટ્રસ્ટી જેનું મેનેજમેન્ટ કરે છે એવા ધીરુભાઈ ખોખર, તેની સાથે આપણે થોડીક વાતચીત કરી અને જગ્યાની પ્રાચીનતા અને મહાનતા વિશે જાણીએ. તો જય ગિરનારી, જય ગિરનારી, જય ભોળિયાનાથ, જય ભોળાનાથ. ધીરુભાઈ, આ જગ્યા અતિ પ્રાચીન અને અતિ પુરાણી છે, તો તેની વિશે થોડોક ઇતિહાસ જે આપણને જાણકારીમાં છે થોડોક અમને જણાવો, અમારા દર્શકોને જણાવો. આ જગ્યા કહેવાય છે કે અતિ પુરાણી છે, જી, તેમજ અહીંયા ભૂતકાળમાં જી એક નગર વસેલું હતું, જી, અને એ નગર કુદરતી હોનારતમાં હોમાઈ ગયું છે. હા, એ સમય પછી અમારે મુનિ મહારાજ એ આ ફરતા ફરતા આ જગ્યા ઉપર આવેલા અને શિવજીની એને ઉપાસના કરી. ત્યારે મંદિર પણ નહોતું, કશું જ હતું નહીં, માત્ર શિવાલયની પાસે બેસી અથવા તો જગ્યાએ રહી અને એને તપ કર્યું હતું. અને એવા 12 વર્ષના અનુષ્ઠાન કરેલા કે માત્ર ફલાહાર, માત્ર ઉપવાસ, આવા એને 3 થી 4 12 વર્ષના એવા અનુષ્ઠાન કરેલા. અને એ અનુષ્ઠાન દરમિયાન એમણે એવો સંકલ્પ કર્યો કે આ જગ્યા ઉપર દર વર્ષે ભાગવત કથા થાય અને રામાયણ થાય. એટલે એને ચાલુ કર્યું, એક વખત ભાગવત અને એક વખત રામાયણ. મિત્રો, કથામાં કોઈ આવે ન આવે એની જુદી વાત હતી. એનો સંકલ્પ એવો હતો કે પશુ પક્ષી સાંભળે, ઝાડવા સાંભળે, અને જે મૃતાત્મા અહીંયા જે છે એના કલ્યાણ માટે એને આ ચાલુ કર્યું. અને આજે 82 કથા પૂરી કરી અને 83મી કથા છે. 82 કથા મિત્રો પૂરી કરવી એટલે છેલ્લા 82 વર્ષથી આના ક્રમ ચાલુ આવે છે. એક જ તારીખ ચૈત્ર સુદ 7મ થી ચૈત્ર સુદ પૂનમ સુધીનું અખંડ મુહૂર્ત અને દર વર્ષે તુલસી વિવાહ, આ બેનો ક્રમ અખંડ જળવાઈ રહ્યો છે. મિત્રો, અહીંયા કોઈ પૈસા હોય કે ન હોય, પણ અહીંયા કથાનો પ્રારંભ થાય એટલે આપોઆપ કથાનું સંપૂર્ણ આયોજન થઈ જાય, એમાં કઈ ઘટતું નથી. અને બીજું, આ જગ્યાનો એક ખાસ જણાવવા જેવું, 49 કથા મુનિ મહારાજની હયાતીમાં કરી. અયાચક વૃત્તિથી જીવતા, કોઈ પાસે હાથ લાંબો ન કરતા છતાં દર વર્ષે કથા કરતા. અને ત્યાર પછી એમના ગયા પછી આ 82મી કથા આવે છે. 82 કથા પૂર્ણ કરી છે. આ બધા સેવકો દ્વારા અહીંયા આ કથાનું ધામધૂમથી આયોજન કરે છે. આજુબાજુના તમામ ગામો અહીંયા સેવા આપે છે અને આ અહીંયા સેવા કરવાની પણ અનોખો લાભ છે કે જે કપરો કાળ કોરોનાનો ચાલતો હતો ત્યારે પણ અહીંયા કથા આપણે ચાલુ રાખી હતી. આજુબાજુ જાજુ માણસ ન થાય, પરંતુ જ્યારે રહેવાની સગવડતા નહોતી, ખાવાની સગવડતા નહોતી, કોઈ ઉતરવા દેતા નથી, છતાં પણ આપણે આ કથાનો ક્રમ તોડ્યો નહોતો. એ કથા હતી અમારી ગિરિબાપુ વાળી, પણ કાળે ક્રમે એ કથા કોરોનાની હિસાબે બંધ રાખવી પડી અને અમે અહીં સ્થાયી વક્તાને બોલાવી અને અમારી કથા પૂરી કરી હતી. એટલે હજી ક્રમ અમારો ચાલુ છે અને ભગવાનને પ્રાર્થના કરી કે આ ક્રમ 100 સુધી પહોંચી જાય. જય હો. તો મિત્રો, એવી જ આપણે બધા ભોળાનાથને પ્રાર્થના કરી, કેમ કે સુગંધ સાધ સિંગારી કે અને સુનાય જાત કૈલાસ કરત શિવ ત્રાંડવ નૃત્ય, એવો એનો પ્રસિદ્ધ વિચાર, એવો જ માત્ર ભોળાનાથ. એવો જ આપણે બધા શિવજીને પ્રાર્થના કરીએ કે 101 કથા, 100 નહીં, હું તો એમ કહું છું 108 પૂરી માળા પૂરી થવી જોઈએ, 108 પૂરી કથા થાય એવી ધીરુભાઈને શુભકામના આપું છું અને ભોળાનાથને પ્રાર્થના કરું છું. તો સત્કાર્ય ગૌશાળા પણ ચલાવો આ જગ્યા ઉપર. પછી ક્રમાનુસાર ગૌશાળા, નિરાધાર ગૌશાળા, જે ગાયોને કોઈનો હોય નહીં, દોવા દેતી ન હોય એવી ગૌશાળા અહીંયા ચાલે છે અને લગભગ 100-125 ગાયોની ત્યાં સેવા થાય છે. અને જગ્યામાં દૂધ જોતું હોય તો જગ્યા વેચાતી લેવી પડે છે. એટલે માત્ર ને માત્ર ખૂબ સેવા થઈ રહ્યો છે. અને આ જગ્યા ઉપર પહેલા તો અહીંયા મહારાજ સિવાય કોઈ રહી ન શકતું એવું હતું રાત્રિના, પણ મહારાજના ભજન અને આ કથાના તપોબળથી અહીંયા શાંતિ સ્થપાણી. અત્યારે ખરેખર ખૂબ સરસ રીતે આ કથા સંસ્થા ચાલે છે અને સંસ્થાને રજીસ્ટ્રેશન કરેલી છે અને આપ આવી અને ગમે ત્યારે આ સંસ્થાને
અચૂક મુલાકાત મુલાકાત લ્યો. આ એવી જગ્યા છે કે નદીના કાંઠે ત્રિવેણી ગામ 3, આ બાજુ ફારસર, આ બાજુ જુનવડલી ને આ બાજુ વડવિયા, 3 ગામની વચ્ચે ત્રિભેટે આવેલી આ જગ્યા નદીના કિનારે સુંદર જગ્યા છે. અને મિત્રો આ નદીનો પણ બહુ પુરાણિક અને વાસ્તવિક ઇતિહાસ છે. પેલાને ઋષિત્રુયા નદી કહેવાતી, અત્યારે હાલના સમયમાં મસુંદરી કહેવાય છે. મસુંદર નાથે આવીને તપ કર્યો. બાકી પુરાણોમાં, શિવ પુરાણમાં ઉલ્લેખ છે કે ઋષિત્રુયા નામની નદી, જેને કિનારે અનેકો પ્રકારના ઋષિ મુનિઓ સંતો વાસ કરે છે, તેવી નદી ઋષિત્રુયા. હાલની તારીખે પણ 9 થી 11 શિવાલયો આવેલા છે નદીના કિનારે જ, જે અહીંયા ગીરમાંથી ચાલુ થઈ અને નવા બંદર સુધીમાં 11 શિવાલયો છે ઋષિત્રુયા નદીના કિનારે. આ ઋષિત્રુયા નદીના કિનારે. આ શિવલિંગ ઈ સ્વયંભૂ શિવલિંગ છે. સ્વયંભૂ? હા, કોઈ સ્થાપિત શિવલિંગ નથી. અહીંયા મુનિ મહારાજ જયારે આવ્યા ત્યારે એને આ શિવલિંગ ગુફામાંથી, આ જગ્યા છે એ પેલા ગુફામાં હતી અને ગુફાને અંદર આ શિવલિંગ એને આવ્યું સ્વયંભૂ. તે પછી અહીંયા એને પૂજા કરી અને કાર્યક્રમે આ જગ્યાનો પછી વિકાસ કર્યો. આપણે અત્યારે બેઠા છીએ એ એક ગુફા હતી, ધીમે ધીમે કોતરણી કામ કરી અને આ જગ્યાને આપણે બનાવી છે. અને તેમ પણ મિત્રો અહીંયા બાજુમાં એક સુંદર મજાની મુનિ મહારાજની જગ્યા છે, જ્યાં મહારાજે લગભગ 14 વર્ષ કે તપ કર્યું છે અંદર રહીને. અહીંયા અનેકો સાધુ સંતો અને મહંતો આ જગ્યાની અંદર, ગુફાની અંદર, કેમેરાની અંદર અનેકો સાધુ સંતો અને મહંતો તપ, પૂજા અને પોતાની આરાધના અને સાધનાને પૂરી કરી છે. તેમજ દરેકને આ જગ્યાનું ખાસ દર્શન કરી અને પ્રાપ્ત કરે એવું અમારું પ્રાર્થના છે. અને આવનાર દિવસોમાં ભાગવત કથામાં તારીખ 31/3/2026 બુધવારના રોજ ફાટસર ગામની અંદર આપ સૌને આવવા ભાવભર્યું નિમંત્રણ છે. તો જય ગિરનારી, જય ભોળિયાનાથ, હર હર મહાદેવ. જો તમને અમારા વિડીયો ગમતા હોય તો લાઈક કરો, શેર કરો. મિત્રો, નવું ઓપ્શન YouTube માં આવ્યું છે, નીચે હાઈપ પણ કરો. જય ગિરનારી, જય ગિરનારી, હર હર મહાદેવ.